જીવનમાં હંમેશા સકારાત્મક હોવું જરૂરી છે. કિશન અને રવિ બે પાક્કા મિત્રો હતા. બંનેની બજારમાં એક કપડાની દુકાન હતી. બંનેના પરિવાર સંપન્ન હતા, કેમ કે દુકાનમાંથી તેમની એટલી આવક થઈ જતી હતી કે તેમને કોઈ મુશ્કેલી પડતી નહીં. એક દિવસ અચાનક કોઈ કારણોસર રવિ અને કિશનની કપડાની દુકાનમાં આગ લાગી ગઈ. કપડામાં આગ લાગી તો દુકાન સળગી ગઈ. લોકો ભેગા થઈ ગયા. રવિ અને કિશન બિચારા પોતાની આંખો સામે પોતાની દુકાનને સળગતી જોઈ રહ્યા હતા. રવિ ખૂબ જોર જોરથી રડી રહ્યો હતો અને ભગવાનને જેમ ફાવે તેમ બોલી રહ્યો હતો કે ભગવાન, તે મારી રોજગારી છીનવી લીધી. મેં તારું શું બગાડ્યું હતું? તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. ત્યાં લોકોએ જોયું કે કિશનના ચહેરા પર કોઈ પ્રકારનું દુઃખ ન હતું. લોકોએ પૂછ્યું કે દુકાન સળગી ગઈ, પણ તમે તો જરા પણ દુઃખી નથી લાગતા. કિશને કહ્યું, અરે ભાઈ, હું તો ભગવાનને ધન્યવાદ આપવા માગું છું, કારણ કે હું તો દુકાનની અંદર બેઠો હતો, પરંતુ દુકાનમાં આગ લાગવાથી હું જલ્દી બહાર નીકળ્યો અને મારો જીવ બચી ગયો. હું તો નસીબદાર છું, નહીં તો હું પણ સળગી જાત. દુકાનનું શું છે, ફરી બનાવી લઈશું. બોધ: સકારાત્મક વિચાર સકારાત્મક દ્રષ્ટિકોણથી આવે છે. રવિ અને કિશન બંનેની દુકાન સળગી, પણ રવિએ પોતાને નકારાત્મક બનાવ્યો અને કિશનના સારા દ્રષ્ટિકોણના કારણે તેણે પોતાને દુઃખમાં પણ સકારાત્મક બનાવી લીધો. દ્રષ્ટિકોણ સારો રાખો તો બધું સકારાત્મક બની જાય છે. વિડીયો જોવા માટે ધન્યવાદ.